હતા ત્યારે સમાજ આ વિસ્તારમાં ખૂબ મત આપ્યા છે બધાએ. પણ એક એવું નક્કી છે કે આ ફેરે તો આપણા સમાજને એક જ ટિકિટ મળી છે, એ આપણને જિલ્લામાંથી આપણે સમજી લો ને ભરતભાઈને આપણી સામે ઉમેદવાર છે પટેલ છે, કોઈ વાદ નથી. પણ આપણો સમાજ આપણી બાજુ રહે ને એના માટે આપણે ફૂલ મહેનત કરવી પડે. આપણને હરાવવા આવતા હોય ઘણી ફેરે. આજની તારીખમાં એવું બન્યું છે કે ભાઈ આપણા સમાજના બીજા વિસ્તારમાં ફાંડા પાડવા ગયા છે, પણ આપણો સમાજનો કોઈક માણસ આવી છે ને તો જરૂર આપણા વિસ્તારના કામ થશે. એ તમને વાત કરી, મારા વિસ્તારમાં મારો નાનો ભાઈ હતો, કોર્પોરેટર અત્યારે છે. આની પહેલાં અમારે 45 વર્ષ કોઈકને કોઈ કોર્પોરેટર બન્યા, પણ અમારે ધૂળ ઉઠતી હતી, પાણીના નળે નહોતા આવ્યા, અમે બહાર કેરબાલીને ભરવા જતા હતા. કોર્પોરેટર સ્થાનિક આવ્યા ને તો બધું કામ થયું. એવી રીતે તમારા ફેરે અનિલભાઈ છે, અનિલભાઈ જંજવાડિયા, એ તમારો સ્થાનિક છે. ચુંવાડિયા કોડીમાં પહેલી ફેર લગભગ ફેર પીપળિયામાં મળી હતી, બરાબર ને ભાઈ? પીપળિયામાં એક ફેર મળી હતી. તે પછીથી વિસ્તારમાં આયા તે ઉમેદવાર બહારથી જ આવે છે, અને અન્ય સમાજના, આપણો સમાજનો આખો વિસ્તાર પીપળિયા, નાકરાવાડી, ધમલપર અને આપણે માલ્યાસણ, આખા ગામડા આપણા છે, પણ છતાંય બીજા સમાજના આમાં ઉમેદવારો હોય છે. એટલે આપણી ગણતરી એવી હોય છે કે બીજા હોય અને આપણે એને જીતાવતા હોય છે તો આ તો આપણો ઘરનો છોકરો છે, ઘરનો વિસ્તારમાં હોય તો ક્યારેક આપણી ચિંતા કરશે. એટલે અમારું તો કહેવાનું એવું છે કે ભાઈ બધાએ ભેગા થઈને કોંગ્રેસને મત, બીજું કંઈ વિચારવાનું નહીં. જે મત છે તમારે 2 મત દેવાનો ને ભાઈ, 2 મત, બે બીજી વસ્તુ કરવાની જ નથી. કોંગ્રેસને મત દઈ દો આખું વિચીને. અને એથી વિશેષ આપણા સગા જ્યાં રહેતા હોય ને ત્યાં આપણે એને કહેવાનું ભાઈ તમારા વિસ્તારમાં જોઈ લો, પીપરિયા છે બાજુમાં, ધમલપર છે બાજુમાં, કે ભાઈ આપણો ઉમેદવાર બીજો અમે નથી, ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કદાચ અવરું હોય તો જે કાંઈ હોય કરવું પડે, કાંઈક ને કાંઈક આગા પાછું પડે. એક તો આ કરવું જ પડશે આપણે. અને ભરતભાઈ આ વિસ્તારની અંદર મને પણ જેટલા વિસ્તાર હતા ને બધામાં ફૂલ ગ્રાન્ટ દીધી હતી, એનો તો સાક્ષી હું છું. કે આપણને બીજા જે છે ને રાણીબેન આની પહેલાં હતા, એટલે કોંગ્રેસમાં જ હતા, પણ એની ગ્રાન્ટ આખી પાછી જમા થઈ હતી. એટલે એવું નથી. આ તો અમે તો કદાચ ને ગમે તેવો અમે બેઠો હોય ને તો એની અમે પછાડીને કીધી ભાઈ આ કામ કરવું જ પડશે. અને આજે કીધું તો ઓલો હા એનું વાત થઈ ગઈ ભાઈ, તો કાંઈક ને કાંઈક એનો રસ્તો થઈ જશે. આપણો હિસ્સે તો કહેશું, આપણો નહીં હોય ને તો શેરીમાં ડગરાય ફિટ નહીં થાય, એવું નક્કી હોય છે. એટલે બધાએ 26 તારીખ છે ને ભાઈ, 26 તારીખે એક માણસ બાકી નોરી આપણા ઘરનો બહાર ગામ ગયો હોય ને તો એક દિવસ ખાલી ચિંતા કરે. આપણે એને 5 વર્ષ ચિંતા કરવાની એને છે, 5 વર્ષ આપણે બોલાવવાના. આપણે એક જ દિવસ મત ગમે તેને દેવું જ છે, તો આપણા સમાજને કેમ નહીં, સારા માણસને કેમ નહીં. એટલા માટે કહું છું બધાએ ખાસ કરીને યાદ રાખવું, તમારા ગામનો લાભ પહેલાં મળશે, તમારા ગામનો જ છે ઉમેદવાર. અને આ એ ગામના એના ઘર આગળ તો પહેલાં કામ કરશે ને એના ગામમાંથી એનું નાખવું હોય છે. અને 5 વર્ષ, અને મારે બીજાને કેવું હોય છે કે અમુક ચૂંટણી જીતીને વ્યા જતા હોય છે, ખાલી ચૂંટણી ટાણે જેમ કહેતા હોય કે અમે સમાજના છીએ, સમાજના, પણ જીતી જાય ને એટલે એમ કે અમે તો પાર્ટીના છે. આ માણસ એવા નથી, આ કાયમી સમાજના રહેશે. એટલે આટલું જ કહું છું કે ભાઈ ગમે બધાય માણસો આપણે કોંગ્રેસને જ મત દેવું જોઈએ. આપણે તો દઈએ છીએ, પણ પાડોશીમાં બાજુમાં રહેતા હોય ને એને કહેવું કે ભાઈ તમે આવો અને આ સારો માણસ છે, કાંઈ જવાબદારી, અને આપણે જવાબદારી લઈ લઈએ, અમારી જવાબદારી કરો અને મત આપી દો. આટલું જ બધાને રામ રામ.